ગુજરાતમાં 14થી 15 જૂન પછી ચોમાસાની એન્ટ્રી, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી। ચોમાસું હાલ મુંબઈ આસપાસ ઊભું રહી ગયું છે, ત્યારે ગુજરાતમાં ભેજથી સર્જાયેલી સ્થાનિક પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ થશે તેવી આગાહી આપવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે દક્ષિણ ગુજરાતમાં 14થી 15 જૂન પછી વરસાદની પધરામણી થવાની શક્યતા છે। આ સાથે તેમણે અમદાવાદના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે। આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના રહેશે। આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પવન સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 5 દિવસ સુધી આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। કેરળ અને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવ્યા બાદ મુંબઈથી ચોમાસું આગળ ધપવાના બદલે ત્યાં અટકી જતા અને નવી કોઈ સિસ્ટમ નહીં બનતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ચોમાસા માટે પખવાડિયાની રાહ જોવી પડશે। આમ દક્ષિણ ગુજરાતમાં 14થી 15 જૂન પછી વરસાદની પધરામણી થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે।